સાગર નેટવર્ક ન્યૂઝ અસલ આપણી સાથે અત્યારે ગુજરાતી ફિલ્મના કલાકાર ઉડનચુ ફિલ્મ જે 6 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે તેના કલાકારો જોડાયા છે. સર, તમે છેલ્લો દિવસ મૂવી જે કર્યું, તમારું એ સમયનું જે કેરેક્ટર એક હાર્ડકોર પર્સન, એક સિગ્મા મેલ તરીકેનું જે તમારું હતું અને આમાં તમે એક રોમેન્ટિક કિરદાર નિભાવી રહ્યા છો, તો એ એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? મારો એક્સપિરિયન્સ બહુ અલગ રહ્યો. મેં પહેલેથી હું પ્રયત્ન કર્યો છે કે જેટલી પણ ફિલ્મો કરું, જેટલા પણ કેરેક્ટર્સ કરું, એ બધા જ અલગ હોય. અને અત્યાર સુધી જેટલી ફિલ્મો કરી છે એમાં લખીને એવો લાભ મળ્યો છે કે મેં બધા જ કેરેક્ટર્સ અલગ કરે છે. તો દર વખતે મને મજા આવે છે. અને તમે જો જે બે કેરેક્ટરની સરખામણીની વાત કરી, તો આ વખતે મને એટલી મજા એટલા માટે આવી છે વધારે, કેમ કે હાર્દિકના કેરેક્ટરમાં બે શેડ છે. હાર્દિક તમે જોશો તો એક ઇન્ટરવલ પહેલાનો હાર્દિક જુદો છે અને ઇન્ટરવલ પછીનો હાર્દિક જુદો છે. બે જુદા જુદા પ્રકારના શેડ મને એક જ કેરેક્ટરની અંદર કરવા મળે છે. તો બહુ જ મજાનું અને મારા માટે સહેજ નવું, કેમ કે દરેક નવું કરવાનો પ્રયત્ન કરતો હોઉં તો મારા માટે સહેજ નવું એટલે ચેલેન્જિંગ નહીં પણ નવું હતું એટલે મજા. અત્યારે તમે જે હિન્દી મૂવી કરી અને હવે જે તમે ગુજરાતી મૂવી કરી, તો એ બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? અને આ ફિલ્મમાં તમે અને આરોહી મેમ ફાધર અને ડોટરનો જે છે એ કિરદાર નિભાવી રહ્યા છો, તો એ બોન્ડ તમારો કઈ રીતે? અમારું વહેલું ગુજરાતી મૂવી હું કરી રહ્યો છું, એ હજુ રિલીઝ થવા પર છે 6 સપ્ટેમ્બરે. તો એટલે હું બહુ એક્સાઇટેડ છું. અને ઘણા વખતથી ઓફર તો આવતી ગુજરાતી ફિલ્મોની, પણ કંઈક ને કંઈક કારણોસર કરી નહોતો શક્યો અને મને મિસ થતું હતું. ફાઇનલી ઉડનચુ એવો સબ્જેક્ટ અને કેરેક્ટર લઈને આવ્યું કે મને લાગ્યું આ મારે કરવું જ જોઈએ. અને બસ તો 6 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે અને આરોહી મારા દીકરીનું પાત્ર ભજવી રહી છે અને એટલી સુંદર એક્ટ્રેસ છે કે એની સાથે અમારા ઘણા બધા મસ્તીના પણ સીનો છે અને થોડાક અમુક નાજુક વિનાશવાળા પણ સીનો છે. અને શી ઇઝ અ વન્ડરફુલ કો એક્ટર. તો એની સાથે કામ કરવાની બહુ જ મજા આવી. ઓફકોર્સ બધા જ કો એક્ટર્સ મારી સાથે એમની સાથે કામ કરવાની બહુ જ સર, તમે જે રીતે કહ્યું કે કંઈક યુનિક કોન્સેપ્ટ તમારી પાસે આવ્યો અને એક જૂના પહેલાનો પ્રેમ અને એ પ્રેમ જ્યારે પાછો મળે તો એ જે સ્ટોરી જે છે બરોબર, એને મતલબ કઈ રીતે તમે પરફોર્મ કરી છે આમાં? જો એવો પર્સનલી તો એવો અનુભવ નથી કે જૂનો પ્રેમ પાછો ભટકાઈ જાય. ઈચ્છા ભલે ને ગમે એટલી હોય પણ એવું તો થાય ત્યારે થાય. તો હસમુખના જીવનમાં એવું થયું તો એ તો બહુ સ્માર્ટ નીકળો. પણ જોક્સ અપાર્ટ, સુંદર મજાનું કેરેક્ટર છે વિથ લોટ ઓફ લેયર્સ. હસમુખ નામ જેવો હસમુખ પણ છે, પણ થોડું ગાંભીર્ય પણ છે અને જવાબદારી છે કે વિધુર છે. અને છોકરી નાની હતી, દીકરી નાની હતી ત્યારથી એને મોટી કરી છે. મા અને બાપની બંનેની ફરજ અને પ્રોફેસર છે પ્રોફેશનલી. અને પોતાના કામમાં ને દીકરીને સાર સંભાળવા મોટી કરવામાં એટલો બધો વ્યસ્ત રહે છે કે ખ્યાલ જ નથી આવતો કે જિંદગી ક્યાં આગળ વહી જાય છે. અને પછી સડનલી એના જીવનમાં એક જૂનો પ્રેમ પાનખુરના રૂપમાં સામે તરી આવે છે અને પછી હસમુખના જીવનમાં જે રમખાણ મચાય છે એ બાબતની આ ફિલ્મ છે. અને પછી આખા જાતનું ભાતનું છે આમાં. માત્ર એક લવ સ્ટોરી નથી, ખાલી લવ સ્ટોરી એવું નથી. આમાં યુથની પણ લવ સ્ટોરી છે. ધેર ઇઝ અ લવ ટ્રાયેંગલ ઓલ્સો, 4 એંગલ, એટલે જાતના અને ભાતના બધા એંગલ્સ છે અને ઘણા બધા કેરેક્ટર્સ છે, બધા એકબીજાથી વિપરીત અને બધા જ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર્સ. અને લકીલી વી આર ફોર્ચ્યુનેટ ટુ હેવ અ વન્ડરફુલ કાસ્ટ. ફૂલ કાસ્ટ ઇઝ સુપર ટેલેન્ટેડ. સો આઈ થિંક એ આ ફિલ્મનું બહુ મોટું સુંદર પાસું રહેશે. આ ફિલ્મને લઈને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો શૂટ દરમિયાન અને આ ફિલ્મમાં તમારા જે કેરેક્ટર્સ છે એના વિશે? એક્સપિરિયન્સ તો ઓફકોર્સ તમને દેખાતો હશે કે ખૂબ જ સરસ રહ્યો છે. એન્ડ મારું કેરેક્ટર છે ઇઝ અ વેરી સ્વીટ ડિસન્ટ ગાય જે ટ્રાય કરી રહ્યો છે. એક્ટિંગ એનું પેશન છે અને એને એક્ટર બનવું છે. એક્શન એનું પેશન છે, એક્શન અને એને એક્શન હીરો બનવું છે. બટ એને જે સ્ટ્રગલ્સ થઈ રહ્યા છે અને લાઈફમાં બીજા બધા એને શું પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે એ બધામાંથી એ જઈ રહ્યો છે. સો એનો કેરેક્ટર આપ થોડો કેવો છે. અને ઓફકોર્સ ધ કાસ્ટ ઇઝ ક્રેઝી ગુડ, ક્રેઝી ટેલેન્ટેડ અને ફૂલ બધા મસ્તીવાળા અને બધાની વાઇબ એકદમ મેચ થતી હતી. તો ખૂબ જ મજા આવી. અને આ ફિલ્મમાં હું એક સર્વન્ટનો રોલ કરી રહ્યો છું, જે સર્વન્ટ નથી, ઘરનો માલિક હોવાનું એવું છે.
તો જ્યારે તમે ફિલ્મ જોવા જશો ત્યારે તમને ખબર પડશે અને બહુ જ મજા આવી. તમે જોઈ જ શકો છો અમે લોકો અત્યારે બી કેટલી મજા કરી રહ્યા છે અને બસ હવે જોઈએ છે કે લોકોને કેવી લાગે છે ફિલ્મ. થેન્ક યુ. આપણી સાથે પ્રાચી મેમ પણ જોડાયા છે. પ્રાચી મેમ, તમારો ફિલ્મને આ લઈને એક્સપિરિયન્સ કેવો રહ્યો? અને સેમ જે સરને સવાલ હતો કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમને કઈ રીતનો તફાવત દેખાય છે કે આટલા વર્ષોથી અત્યારે બોલિવૂડ જે છે એ હિન્દી ફિલ્મ ગુજરાતી ફિલ્મોનું રિમેક બનાવી રહ્યું છે, બરાબર? તો એને લઈને ઇફ મતલબ આ જે તબક્કો આખો ચેન્જ થયો તો એને લઈને શું કહેવા માંગશો અને આ ફિલ્મમાં તમારા કહેવા? सबसे पहले तो ये है कि देवेन भाई के साथ काम करने का बहुत मज़ा आया. मुझे पता नहीं उनको मज़ा आया कि नहीं. ये मेरी दूसरी गुजराती फिल्म है. મારી પહેલી ફિલ્મ શુભારંભ હતી અને આર્જવ સાથે બીજી ફિલ્મ છે. दिस फिल्म इज़ वेरी वेरी गुड, वेरी एक्साइटिंग. અને जो आपने कहा कि गुजराती फिल्म का रीमेक अक्सर हिंदी में बनाया जाता है, ये गुजराती फिल्म के लिए बहुत बड़ी बात है और आई एम सो श्योर कि हमारी इस फिल्म के साथ भी यही होने वाला है क्योंकि बहुत बहुत ही स्वीट, बहुत ही अच्छी फिल्म बनी है और मुझे बहुत मज़ा आया काम करके. ये जो हमारा जो मज़ा यहाँ दिखाई दे रहा है वो एग्जैक्टली वैसे ही स्क्रीन पे दिखाई दे रहा है और मैं इसमें पालकोर पापड़ वाला की भूमिका कर रही हूँ और जो भी कर रही हूँ वो आप 6 सितंबर को देखेंगे थिएटर में. મેમ, તમારું કેરેક્ટર જે હોય છે દર વખતે લાઈક લવની ભવાઈ હોય કે કોઈ પણ ફિલ્મમાં, તમારું એક જે કેરેક્ટર છે કે હંમેશા ખુશખુશાલ રહેતી એક છોકરી જે પોતાની લાઈફ પોતાની રીતે જીવવા માંગે છે, તો આ ફિલ્મમાં પણ કંઈક એવું જ જોવા મળી રહ્યું છે ટ્રેલરમાં. તો લવની ભવાઈથી અત્યાર સુધીની તમારી સફર અને એ બંને કેરેક્ટરમાં જે સિમિલારિટીઝ છે તો એને મતલબ એમાં શું કંઈક યુનિક જોવા મળશે લોકો? એવું હોય છે ને કે હવે આજકાલની જે છોકરીઓ છે ને એ બધી ઇન્ડિપેન્ડન્ટ તો હોય જ, એટલે ભલે એનો જર્નીઝ અલગ અલગ હોય દરેકની અને જર્ની એમને ઘડે. તો લવલી ભવાઈની યાત્રા તો એવી હતી કે જે ઓલરેડી એસ્ટાબ્લિશ અને ખૂબ જ સક્સેસફુલ આરજે હતી અને એટલે એ એના ટર્મ્સ પર જીતતી હતી. આ તો એવી છોકરી છે ને જે બહુ તોફાની છે. જે ઉડનચુમાં જે કેરેક્ટર છે મારું હિનાનું, તો એ બહુ જ તોફાની છે. એ જિદ્દી છે થોડી કે ભાઈ, અને ઘરમાં એટલી લાડકી છે ને કે એનું ગમતું જ બધું થતું હોય છે, બધા એના પ્રમાણે જ બધું કરતા હોય છે. એટલે એને એવું છે કે એના માટે કંઈ જ સિરિયસ નથી હોતું, એના માટે બધી એક મજાક મસ્તી ગેમ્સ છે અને એવી રીતે જે પ્લાનિંગ અને પ્લોટિંગ કરતી હોય છે કે એના પપ્પા જે એના અરેન્જ મેરેજ સેટઅપમાં બધા છોકરાઓને બતાવતા હોય છે તો એમાં એ પ્લાનિંગ પ્લોટિંગથી જ બધા છોકરાઓ એને રિજેક્ટ કરી લે એવું બધું કરતી રહેતી હોય છે. દિશા પ્રજાપતિ પણ જોડાયા છે આ ફિલ્મમાં. તેઓનું શું કેરેક્ટર છે અને આ ફિલ્મને લઈને તેમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? આ ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ જાનવી છે. એ આજની જનરેશનની છોકરી છે, સેલ્ફ મેડ, ઇન્ડિપેન્ડન્ટ. એને લાઈફમાં સર્ટેનિટી જોઈએ છે, સ્ટેબિલિટી જોઈએ છે અને એમનો જે બોયફ્રેન્ડ છે એ એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ છે ફિલ્મમાં. તો એ જ ટ્વિસ્ટ છે કે જ્યારે બંને એક પોઈન્ટ પર પહોંચે છે કે હવે લગ્ન કરવાના છે તો આગળ શું, અને સમહાઉ એના સામે એના બધા આવે છે, વસ્તુઓથી ખુલે છે એની સામે અને ટ્વિસ્ટેડ ટર્ન્સ છે બધાને. મીનવાઇલ સર અને મેમની પણ લવ સ્ટોરી છે, આર્જવ અને આરોહી ઉપર બધું ભેગું બતાવી રહ્યું છે. 3-4 લવ સ્ટોરી ચાલી રહી છે. સો લાઈક દેવેન સર અને પ્રાચી મેમને તો જોઈને ટીવી પર મોટા હતા. ટુ બી એબલ ટુ શેર સ્ક્રીન વિથ ધેમ itself is a big thing for me. Also Arjav and Arohi, they are the most loved actors from today's film industry, like Gujarati industry. And they have been really kind and humble. And બહુ જ મજા આવી છે બધાની સાથે કામ કરીને. અમારી એન્ટ્રન્સ જ્યારે હતી ત્યારે અમે લોકો કાર્ડ્સ રમતા હતા. So we had some really good time together. એટલે ઓવરઓલ બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો છે. Looking forward to the release and I hope જોવા જાઓ અને તમને પણ એટલી જ મજા આવે જેટલી અમે શૂટ કરવામાં આવી છે. 6 સપ્ટેમ્બર રિલીઝ ઓડનચુ. One
પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ.